હેલો મિત્રો, કમલ એજ્યુકેશનમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત હાઈકોર્ટ વર્ગ 4 પટાવાળાની જે આજે એક્ઝામ લેવાઈ ગયેલી એટલે કે 17/2/2019ના રોજ, તો તેના મેથ્સના સમ અહીં મૂકેલ છે. જેમાં પહેલો ભાગ છે તે થોડા સમય પહેલાં જ આપણે અપલોડ કરેલો છે. જો આપે ન જોયો હોય તો જોઈ લેવા વિનંતી, જે હું ડિસ્ક્રિપ્શનમાં આપને લિંક આપી દઈશ. તો મિત્રો, જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી હજી ઘણા બધા ક્વેશ્ચન છે તે બાકી છે તો તે પણ જો મળી જશે આપણે તો આપણે અપલોડ કરી દેશું. તો મિત્રો, ચાલો શરૂ કરીએ. 5 વ્યક્તિની ઉંમરની સરેરાશ 40 છે અને 4 વ્યક્તિઓની ઉંમરની સરેરાશ 35 છે, તો 5મી વ્યક્તિઓની ઉંમરની સરેરાશ શોધો. તો અહીં મિત્રો, આપણે આવા દાખલા ઘણા બધા કરેલા જ છે મોડેલ પેપરમાં. સંખ્યા ગુણ્યા સરેરાશ બરાબર કુલ, તો અહીં 5 ગુણ્યા 40 એટલે કે 200 અને 4 ગુણ્યા 35 એટલે કે 140 થશે. તો અહીં જે ડિફરન્સ વધે છે તે 5મા વ્યક્તિની ઉંમર થશે. ત્યાર પછી જોઈએ મિત્રો, એક રકમના 15% 105 થાય છે, તો તે રકમના 105% કેટલા થાય? તો અહીં મિત્રો 15 જે 105 એટલે કે આપણે 15% એ 105 આપેલા છે, તો 100% આપણે શોધવાના છે. તો અહીં આપણે 105 ગુણ્યા 100 કરશી અને ભાગ્યા 15 કરશી એટલે કે 15 × 7 = 105 એટલે કે 700 આપણે ટોટલ કુલ રકમ જે આપણે શોધવાની હતી, ખબર નહોતી, તે મળી ગઈ. ત્યાર પછી 105% કીધા છે એટલે કે 700 ગુણ્યા 105 ભાગ્યા 100, તો અહીં આપણે જવાબ મળી જશે 735. ત્યાર પછી જોઈએ મિત્રો, એક સિરીઝ આપેલી છે 121, 144, 169, 196 અને 238. આમાંથી કઈ સંખ્યા ખોટી છે એમ આપણે પૂછેલું છે. તો મિત્રો, તમે ધ્યાનથી જોશો તો આ બધા વર્ગો છે. 11નો વર્ગ 121, 12નો વર્ગ 144, 13નો વર્ગ 169 અને 14નો વર્ગ 196, પરંતુ 15નો વર્ગ છે તે 225 થાય છે, પણ આપણે આપેલા છે 238. તો 238 છે તે સંખ્યા ખોટી છે, તો એ આપણો આન્સર થઈ જશે. ત્યાર પછી મિત્રો, એક ઘડિયાળનો સમ આપેલો છે. એક ઘડિયાળના કાંટાને દર 10 મિનિટે 1 મિનિટ માટે રોકી રાખવામાં આવે છે, તો તે કાંટાને એક ચક્કર પૂરું કરતાં કેટલો સમય લાગશે? હવે મિત્રો, મેં આપણે આ ડ્રોઈંગ દ્વારા આપણે સમજાવવાની કોશિશ કરેલ છે, તો ધ્યાનથી સમજજો. અહીં મિત્રો 12 અહીંયાથી કાંટો છે તે શરૂ થાય એટલે કે અહીંયા પહોંચે એટલે 10 મિનિટ થઈ, તો અહીં 1 મિનિટ છે તે રોકી રાખેલો છે. ત્યાર પછી પાછી ત્યાંથી 10 મિનિટ એટલે કે 4 ઉપર પહોંચશે, તો ત્યાં પણ 1 મિનિટ રોકી રાખેલો છે. ત્યાર પછી 6 ઉપર પહોંચશે, ત્યાં 1 મિનિટ રોકી રાખેલો છે અને 8 ઉપર પણ 1 મિનિટ રોકી રાખેલ. ત્યાર પછી 10 ઉપર. તો મિત્રો, તમે ધ્યાનથી જોશો તો આ કાંટાને છે તે 5 વખત રોકવામાં આવેલો છે. જેમ કે અહીં 2 ઉપર, ત્યાર પછી 4 ઉપર, 6 ઉપર, 8 ઉપર અને 10 ઉપર. તો મિત્રો, આ 5 મિનિટ છે તે એક્સ્ટ્રા લાગશે. જેમ કે એક ચક્કર પૂરું કરતાં 60 મિનિટ લાગે, તો એક્સ્ટ્રા 5 બીજી એટલે કે 65 છે તે આપણો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ મિત્રો, 14 ફેબ્રુઆરી 2004ના દિવસે શનિવાર હોય તો 14 ફેબ્રુઆરી 2005ના દિવસે કયો વાર હશે? મિત્રો, આવા દાખલા આપણે ઘણા બધા કરેલા છે મોડેલ પેપરમાં. શનિવાર 14 ફેબ્રુઆરી 2004 એટલે કે આપણે લીપ વર્ષ છે 2004નું. તો મિત્રો, જો લીપ વર્ષ ના હોય તો આપણે તે જ દિવસ જો પાછો આવે આવતા વર્ષે, તો એક વાર છે તે આપણે ટપાડતા હતા એટલે કે રવિવાર આવે. પરંતુ અહીં આપ જોશો તો 14 ફેબ્રુઆરી અને ત્યાર પછી છે તે 29 ફેબ્રુઆરી પણ આવશે, તો એમાં છે એક દિવસ છે તે વધી જશે. તો અહીં આપણે મિત્રો એક વાર ઉમેરવો પડશે એટલે કે રવિવારના ત્યાર પછીનો વાર એટલે કે સોમવાર છે તે આપણો આન્સર થશે. તો મિત્રો, આ હતા આપણા મેથ્સના સમ. જો મિત્રો આપણે વિડીયો પસંદ આવીએ તો આપણા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા મિત્રો, વધુને વધુ લાઈક કરો. થેન્ક યુ.